હેલો ગાઈસ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં ને? આજના વ્લોગની અંદર સરસ મજાના જે ગણેશ ચતુર્થી છે, ગણેશ ચોથ છે, એટલા માટે ઘરે લાડુ બનવાના છે. અને લાડુમાં પણ આ વખતે યુનિક ટિપ્સ રાખેલી છે, કારણ કે દાદીમાં છે એના જે જૂની પુરાણી રીતથી લાડુ બનાવવાના છે, એટલે કે લોટ બાંધી રહ્યા છે. અને થોડાક મારા બી રૂલ્સ રેગ્યુલરથી લાડવા વળવાના છે. અલગ રીતથી આ વખતે લાડવા બનાવે તો બધા લોકો શું કરતા હોય છે કે લાડવો હોય છે એની અંદર રૂપિયો નાખતા હોય છે, એટલે કે કોના લાડુમાં રૂપિયો નીકળે છે એ ભાગશાળી હોય છે, એવી રીતના બનાવતા છે. પણ અમે આ વખતે કંઈક અલગ રીતના લાડુ બનવાના છે. તો જોઈએ અમે આ વખતે શું કરવાના છે, બધા જ લાડુમાં એક એક રૂપિયો તો મૂકવાના છે, પણ અંદર 2 કાજુ કે 2 બદામ નાખીશું. એટલે જોશું કે કોના લાડુમાં બદામ કે કાજુ નીકળે છે. એ જોવા માટે અમારો વિડીયો આખો તમારે જોવો પડશે. અને જે લોકોએ હજી પણ અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ પહેલાં અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, જેથી તમને આવા અમારા અવનવા વિડીયો જોવા મળે. આ વેકેશનની અંદર જે કંઈ પણ અમે મોજ કરીશું એ બધા જ વિડીયો યુટ્યુબ ચેનલ પર અવેલેબલ રહેશે. એટલા માટે અમારી ચેનલ હજી પણ તમે સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ પહેલાં સબસ્ક્રાઈબ કરી લેજો. અને જુઓ લાડુમાં શું શું થવાનું છે, ને લાડુની સરસ મજાની એકદમ ઇઝી બની શકે એવી રેસીપી પણ અમે તમને આપીશું. અને જોજો કોના લાડુમાં કાજુ કા બદામ નીકળે છે. રૂપિયા તો બધાને લાડુ નાખવાની છું, પણ અલગ રીતના, એટલે કે આપણે ટીચરની રીતના કંઈક અલગ હોવું જોઈએ ને લાડુ. બા તો બનાવી દે છે, તો જોઈએ ચાલો. અને બા છે તે ભાખરીનો જાડો લોટ હોય છે ઘઉંનો, તે ચાળી રહ્યા છે લાડવા બનાવવા માટે. ચાલો હવે થોડોક એવો ચણાનો લોટ નાખીશું. લઈ લો, મત લઈ લો, ચણાનો લોટ નાખી થોડોક જ નાખો ને એ બે જાય છે. ગાય નો હોય. જો બા લાડવા બનાવે છે, જો બા લાડવા બનાવે છે, જો બનાવે છે ને. ચાલો હવે તેલનું મોણ નાખી રહ્યા છે બા. મને ખબર ચાલો સરસ રીતના વ્યવસ્થિત કરી નાખે બા. હા, ઊભી રે. ગ્લાસ તપેલીની અંદર આ જે ગરમ પાણી કર્યું છે તેનાથી બા લોટ બાંધી રહ્યા છે. જોઈએ બાના નુસ્ખા અને ટીચરના રૂલ્સ વચ્ચે લાડવા કેવા બની રહ્યા છે, આપણે જોશું. દાદીમાના નુસ્ખા હોય ને, દાદીમાની જૂની પુરાણી જે રીત હોય એનાથી બા લાડવા બનાવી રહ્યા છે. કેવા બનશે? સરસ બનશે. મોજના લાડુ બનવાના બા. આપણે આ વખતે હે ને બધા લાડવામાં રૂપિયો ઉપર નાખો છો, અને અંદર કંઈક બદામ નાખશો, કાજુ નાખશો. એટલે જોઈએ કોણ વિજેતા થાય છે ને કોણ ભાગ્યશાળી છે. હા, ગણપતિ દાદાનો આજે સરસ મજાનો પાવન તહેવાર છે, એટલા માટે ગણપતિ બાપુને જે ઘીથી બનેલા લસપસ લાડુ ભાવતા હોય છે એવા લાડુ અમે બનાવી રહ્યા છીએ. બા લોટ બાંધી રહ્યા છે તળાઈ રે એટલા માટે બા આવી રીતના મુઠિયા વાળવાના. બા મુઠિયા વાળે એટલે સરસ રીતના તળે છે ને. ચાલો મુઠિયા વડે છે બા બનાવે છે. એ જાખું જો દાંત કાઢ એ કરતો હજી શેકાઈ જ રહ્યા છે, તેલની અંદર તળાઈ રહ્યા છે. તમે જોઈ શકો છો જે આવા થઈ ગયા છે, પણ આપણે હજી એને થોડા રતાસ પડતા કરવાના, એટલે લાડુનો જે ટેસ્ટ હોય છે ને એક અનોખો જ આવતો હોય છે. જો તમે જોઈ શકો છો મુઠિયા અમારા રેડી થઈ ગયા છે. આવા રતાસ પડતા કરવાના, એટલે લાડવા હોય ને મસ્ત આમ અંદરથી કાચો અને એવો ના રહે. ચાલો હવે પછી છે ને મેં આને કટકા કરી નાખ્યા, એટલે ઝડપથી ઠરી જાય ને તો આપણે મિક્સરની અંદર ઇઝીલી ઝડપથી ભૂકો થઈ જાય એટલા માટે. કૃષ્ણવીને લેજો, હા કૃષ્ણવીને લેજો વિડીયોમાં. ચાલો હવે કઢી છે તે રેડી થઈ ગઈ છે, ઉકાળી નાખ્યો છે. ગોળની પાય લેવાની છે, એટલે ગોળ મેં ભાંગી લીધો છે. અને ઘરે પુલાવ ભાત બનવાના છે, બની ગયા છે. અને લાડવાનો ભૂકો રેડી.
ચાલો હવે મેં ઘી અને ગોળની પાઈ લેવાની છું, એટલે મૂકી દીધું છે બંને જ વસ્તુ. બા છે તે ટોપરું ખમેલી રહ્યા છે. કાજુ, બદામ ને કિસમિસ ને બધું રેડી થઈ ગયું છે. મસાલો હમણાં ચાલો હવે તમે જોઈ શકો છો આવી રીતના પાઈ આવી ગઈ છે. ચાલો બા હવે લાડુને ઓલું કરી રહ્યા છે મિક્સ. ચાલો હવે લાડવા બનાવવાની શરૂઆત કરી ગઈ છું. હવે હું સિક્કા પણ લઈ આવેલી છું. હવે જોઈએ આપણે બદામ શેની અંદર નાખીએ છીએ તે તમારે જોવાનું છે. 2 જ બદામ નાખવાની છે, બાકીના ઉપર સિક્કા એડ કરવાના છે. જોઈએ લાડુ કેવા બને છે. ચાલો હવે બધા લાવો તો લાડવા પાસે. ચાલો હવે જો આજ નવીન લાડવા બનાવે છે. દાદા તમે આવા લાડવા ખાધા કોઈ દી? સિક્કાવાળા લાડવા તમે કઈ ખાધું જ નથી? જો આ સિક્કાવાળા. હવે હું નક્કી કર્યું ખબર, આ સિક્કા આપણે ઓમ કાઢીને તો ખબર લાડવો કોક ખાતા અંદરથી સિક્કો નીકળે. આજે મેં ઉપર જ સિક્કા નાખી દીધા છે અને અંદર છે ને બદામ નાખી છે. હવે જોઈએ કોણ એ ભાગશાળી છે કે જેનામાં બદામ આવે. 2 બદામ નાખેલી અને સિક્કાવાળા છે ને એમાં જ બદામ હશે, એટલે ઈ જ તમારે લાડુ લેવા. આખી બદામ? આખી 2 બદામ નાખી છે. જોઈએ કોના બદામ નીકળે. હાલો વિવેકને તો કાંઈ નથી નીકળવું. હા 3 ખાવ ને જોઈએ આપણે. એટલે કે બધાય નથી લઈ લેવાનું તમારે સિક્કાવાળા. બધાને પેલા એક જ સિક્કાવાળો લાડુ લેવાનો છે. ચાખુન દાદા પૈસા આપે છે. યો દાદા ખોલો તમારા લાડવામાં નીકળો. નહીં તમારા લાડવામાં નહીં નીકળો. રૂપિયાવાળા લાડવા લો બધા રૂપિયાવાળા. આખી 2 બદામ નીકળી. 2 બદામ. જોલી 2 બદામ નથી. શું છે આ બાજુ રે? હા એ 2 શું છે? આખી છે? આખી નથી આખી તો કાંઈ નહીં. તો કાંઈ નહીં. હાલો તમારું નથી લખી. તમે બધા રૂપિયાવાળા જ લાડવા લેતા લાગો છે? હે એક જ લાડવો રૂપિયાવાળો લેવાનો કે બધા લાડવા રૂપિયાવાળા તમારે નથી લઈ લેવાના? પપ્પા તમે જ લો લાડવો રૂપિયાવાળો. બા તમે રૂપિયાવાળો લીધો કે રૂપિયા વગરનો? મમ્મી તમારે નીકળો. તમારે નથી નીકળવું. ચાલો હવે હું લઈ લઉં. આપણે લાડુ લઈએ. આપણે કયો લાડુ લેવો છે? લાડુ લઈએ આપણે. આમાં નીકળી. ના ના અમને નથી ખબર. જો અમારામાં 2 બદામ નીકળી. ચાખુ અમે લખી છીએ. યસ ચાખુ કેતા આપણે લાડવામાં 2 બદામ નીકળી. હાલો હજી એક બદામ, હજી એક લાડવામાં છે હો. નો નીકળી. હાલો આપણે વિન થઈ ગયા. ચાખુ 2 ખાઈ જશે નીકળશે. હા એમાં છે લઈ જાલો. એટલે લેવા હોય તો બસ કેતા નહીં. દાદા નેપાળમાં એક મુખી રુદ્રાક્ષ હોય ને, હા હા યા સૂરમાં ભેળવી દે. હા પછી હજારો બાવા ખાવા દે ને જેના ભાઈ હોય ને એની એક જ લાડવા હોય. હા 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 એક ના શંકરને સરે અચ્છા. હેલો હવે આ ખોલો તો નીકળે છે. હેલો પપ્પા નામાં તે 2 બદામ નીકળી. ચાલો હેલો પપ્પા પણ વિન થઈ ગયા. તો તમને લોકોને ખબર પડી ગઈ ને કે પપ્પા અને હું બંને અમે વિન થયા છીએ. અને જે લોકોએ હજી પણ અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ પહેલાં સબસ્ક્રાઈબ કરી લેજો. અને ચલો આવજો. બાય બાય. જય શ્રી કૃષ્ણ. અને તમને પણ ઘરે લાડુ ખાવા મળ્યા જશે તો તમે પણ લાડુની મોજ માણો. આવજો. બાય બાય.